તમે 200-250 રૂપિયા દિવસના કમાઓ છો તો શું તમારે મહિનાનું ગુજરાન નીકળી જાય છે એટલા પૈસામાં? કાયમ વેચીએ અને કાયમ વાપરીએ. અને તમે અહીંયા રહ્યો છો તો એ રહેવા માટેના કોઈ પણ વ્યક્તિને તમે ભાડા ચૂકવો છો? હા, મકાન આ જમીન માલિકને આલવું પડે ને ભાડું. કેટલું ભાડું તમે ચૂકવો છો? મહિનાનું 2000. સરકાર દ્વારા તમને કાંઈ પણ રાહત આપવામાં આવે છે કે આપવામાં કશું નહીં આપતા, ખાલી નામ ખોટું ખોટું આપશે ને આપશે કરીને બોલાવ લે વોટ નાખવા, કશું આપતા નહીં. સ્કૂલ તરફથી કાંઈ સ્કોલરશિપ કે ચોપડા વગેરે આપવામાં આવે છે? નહીં હાલતા, કશું નહીં હાલતા. હાલતા હાલતા હવે બંધ જ કરી નાખ્યું. છોકરાને ખાલી ખોટા બોલાવીને મોકલ દે બેહાડી. કઈ નહીં આપતા. ફોર્મ બી નહીં ભર્યું ને ઘર બી નહીં હાલતા. નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ અને હું છું ચાવડા વિમલ. આજે આવી ગયો છું YMCA ક્લબે ને ત્યાં આપણે ઝૂંપડપટ્ટીએ લોકોને પૂછીએ કે તે લોકો કઈ રીતના તેમનું જીવન ગુજરાન કરી રહ્યા છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા જે લોકો છે તે પોતાનું કચરો વીણી અને ગુજરાન ચલાવે છે. તો આપણે એમને ખરેખર પૂછીએ કે શું તે કચરો વીણીને પોતાનો આખો મહિનો નીકાળી શકે છે. તો ચાલો આપણે વાત કરીએ બહેનો જોડે. શું નામ છે બેન તમારું? લીલા. લીલાબેન, તો તમે આ જે કચરો વીણી લો છો એ કચરાને વીણી અને તમારે કેટલી આવક થઈ જાય છે કાયમીની? આવી જાય 200-250 રૂપિયા આવે દિવસના. તો તમે 200-250 રૂપિયા દિવસના કમાઓ છો તો શું તમારે મહિનાનું ગુજરાન નીકળી જાય છે એટલા પૈસામાં? કાયમ વેચીએ અને કાયમ વાપરીએ. ભેગું નહીં થાય કઈ. એટલે તમે કાયમેનું કાયમે કરીને ખાવ છો એ રીતના. અને તમે અહીંયા રહ્યો છો તો એ રહેવા માટેના કોઈ પણ વ્યક્તિને તમે ભાડા ચૂકવો છો? હા, મકાન આ જમીન માલિકને આલવું પડે ને ભાડું. કેટલું ભાડું તમે ચૂકવો છો? મહિનાનું 2000. 2000. તમારે કેટલા છોકરા છે? 4. તો તમે 4 છોકરાઓને ભણવા મોકલો છો કે તમે તમારી જેમ મજૂરી જ કરાવો છો? ના, 3 છોકરા સ્કૂલે જાય ને એક છોકરો નાનો છે. એક છોકરો નાનો છે તો એ સ્કૂલે જાય છે તો એમને સ્કોલરશિપ વગેરે આપવામાં આવે છે કે કંઈ આપવામાં આવતું નહીં સરકાર દ્વારા? હજુ નહીં આપી કોઈ વાર. અને તમે જ્યાં રહ્યો છો તો તમે આવાસ યોજના માટે ક્યારે એપ્લાય કર્યું કે આવાસ યોજના માટે ક્યારે એપ્લાય જ નહીં કર્યું? ના. આવાસ ના. તમને ઘર સરકાર દ્વારા તમને કાંઈ પણ રાહત આપવામાં આવે છે કે આપવામાં કશું નહીં આપતા, ખાલી નામ ખોટું ખોટું આપશે ને આપશે કરીને બોલાવ લે વોટ નાખવા, કશું આપતા નહીં. એટલે તમને ખોટા વાયદાઓ આપે છે અને આપે ખાલી ખાલી. વાયદા આપ્યા બાદ તમારે ભૂલી જાય છે? ભૂલી જાય ઈ લોકો, ખાલી એમને જોઈએ ત્યારે હારા રે, પછી ભૂલી જાય. શું નામ બેન તમારું? વર્ષાબેન. વર્ષાબેન, તમારે કેટલા છોકરા છે? 4 4 છોકરા છે તો તે સ્કૂલે જાય છે? જાય છે. તો એમને સ્કૂલ તરફથી કાંઈ સ્કોલરશિપ કે ચોપડા વગેરે આપવામાં આવે છે? નહીં હાલતા, કશું નહીં હાલતા. હાલતા હાલતા હવે બંધ જ કરી નાખ્યું. છોકરાને ખાલી ખોટા બોલાવીને મોકલ દે બેહાડી. તમે તમારું રોજિંદુ જીવન કઈ રીતના નીકાળો છો? કઈ રીતના ભંગાર વીણી, ઘરવાળા કામે જાય તે ખાવા ખર્ચો નકળે. તો સરકાર તો એવું કહે છે કે અમે બધા લોકોને ઘર આપીએ છીએ આવાસ યોજના દ્વારા. તો શું તમે આવાસ યોજનામાં ફોર્મ નથી ભરેલું? કઈ નહીં આપતા. ફોર્મ બી નહીં ભર્યું ને ઘર બી નહીં હાલતા. તમને અનાજ કરિયાણું મળે છે કે નથી મળતું સરકાર તરફથી? નહીં મળતું. સરકાર તરફથી તમને કાંઈ સહાય નથી મળતી? કઈ નથી મળતું. તમે વોટ આપો છો? વોટ આપી ત્યારે હું ગામડે જઈ. તમારે ઠેઠ ગામડે જ આવવું પડે. અત્યારે વોટ આપીને આયા, કશું નહીં આપતા. જ્યારે વોટ આપવાનો હોય છે ત્યારે તો તે ગાડીઓ વગેરે મોકલે છે. અત્યારે તમને કાંઈ સહાય પણ નથી કરતા સરકાર? કશું નહીં કરતા. એ ગાડીઓ હદી નથી આવ્યો ત્યારે પોતે જઈને લાવીને પોતાના ભાડાથી નાખીને આવ્યા વોટ. તમને આ મળશે ને આ મળશે કરીને બોલાવે, પછી કશું ના આલે. અત્યારે જે ગેસનો ભાવ વધી ગયો છે તો તમને એનાથી કંઈ તકલીફ પડે છે? પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા છે એનાથી કંઈ તમને તકલીફ પડે છે? પડે ખરી ત્યારે તકલીફ. હમણાં એટલા પૈસા કઈતા લાવી, કામ ધંધો કરી, ખાવા ખર્ચો નકાળી, છોકરાને ગમે એ ખવડાવી, કપડા ને બધું લાવતા અમે પછી એમાં નીત પોહાય ને અમે. તો આ હતા વર્ષાબેન અને આપણે એમની વેદનાઓ સાંભળી.